સાવરકુંડલા વિધાનસભાના 3 ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી પેનલ ઊભી રાખી। અમરેલી જિલ્લામાં 307 ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હોટ ફેવરિટ ગણાતી બાઢડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કસોકસનો ચૂંટણી જંગ જામ્યો છે અને બે ભાજપના નેતાઓ આમને સામને ઉમેદવારો ઊભા રાખી ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ જીતવા કમર કસી રહ્યા છે। ભાજપના નેતા અરવિંદ માંગુકિયા ભાજપ પ્રેરિત વિકાસ પેનલનું નામ આપી રહ્યા છે તો સામે પક્ષે સાવરકુંડલા વિધાનસભામાં 3 ટર્મ સુધી સાવરકુંડલાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા કાળુ વિરાણી અગાઉ બારડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પણ સેવા આપી ચૂક્યા છે। સાવરકુંડલા તાલુકાના ભાજપના બે નેતાઓ વચ્ચે ગ્રામ પંચાયત જીતવા ચૂંટણી જંગમાં એકબીજાને પછડાટ આપવાની કવાયત શરૂ છે। ત્યારે 23 જૂને મતદાનના દિવસે કોના તરફ મતદારો મતદાન કરશે તો તે સમય કહેશે, પણ હાલ વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ બારડા ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે। બરાબર છે। મારી પેનલ ઊભી રાખી છે, મેં આખી પેનલ, અને મારી પેનલનું નામ મેં ભાજપ પ્રેરિત વિકાસ પેનલનું નામ રાખ્યું છે અને સામે પૂર્વ ધારાસભ્ય છે કાળુભાઈ વિરાણી, એમની પેનલ છે અને ગામ ઉપર અમને ભરોસો છે। ગામમાં એને અરાજકતા ફેલાવી ઘણી કરી છે અને ડેમ હતો, આખા ગામને પાણી પીવાનો એક ડેમ અમે બનાવ્યો હતો અમારી ટ્રમ પંચાયતની હતી ત્યારે। એ ડેમમાં એના આગેવાનોએ બધા કૂવો ગાળી અને ડેમની વસોઈ કૂવો ગાળી મોટરનું કનેક્શન લીધું અને પછી એમાંથી એને 20-22 વીઘાનું પીએચ કરે છે, ગામ તરસ્યું રહે છે। એટલે એ અમારે એની આમે ગામ રોષમાં છે અને એ અમે એની ભેગા ગામ ભેગા થઈને ગામ નાના માણસો ટોટલ અમારી હારે છે અને એના આહુડા અમારે લૂવાની તૈયારી છે અને એ સામેની પેનલમાં કાળુભાઈ વિરાણીની પેનલ છે એનો સાકારો મળશે અને અમને આવકારો આપે છે ગામ, અને અમે જીતશું એ અમને 100% ગામમાં વિશ્વાસ છે। ગ્રામ પંચાયત છે ને એ ગામડાની પાયાની સંસ્થા છે। હું અહીંયા 1977માં ધારાસભ્ય તરીકે પ્રથમ ચૂંટાણો અને મેં આ ગામમાં ભરવાડભાઈ અને શાળી લોકોને, હરિજનભાઈ પક્ષી લોકોને સાથણીની જમીન આપી હતી। પાયાનો વિકાસ તમારે કરવો હોય તો ગામ પંચાયતમાંથી થઈ શકે અને ગામ પંચાયત જ વિકાસ કરી શકે। આ બારડામાં હું 15 વર્ષ ધારાસભ્ય સરપંચ તરીકે રહ્યો અને સાવરકુંડલા તાલુકામાં 15 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યો। આજે મૂળ મારું જન્મસ્થાન છે આ ગામ, અહીંયા પંચાયતની ચૂંટણી છે તો આવતા દિવસોમાં પણ વિશેષ કામગીરી થાય, વિશેષ વિકાસ થાય એવા હેતુથી પંચાયતની ચૂંટણી લોકશાહીમાં લડવી જરૂરી છે, લડે છે લોકો। જીતનો વિશ્વાસ કેટલો? 100% જીતનો વિશ્વાસ હોય ને એટલો ભોગ દીધો હોય। ધારાસભ્ય તરીકે, સરપંચ તરીકે આ ગામમાં એજ્યુકેશનની વાત કરું તો એમ.ફાર્મ અને MA કોલેજો, સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ, આ ગામ છે ને ધર્મ સાથે વરાયેલું છે। 4 મોટા આશ્રમો ચાલે છે, બીજા પણ ઘણા સંસ્થાઓ આ ગામમાં ચાલે છે। આ ગામમાં 3 તો બેંક છે, બેંક ઓફ બરોડા, મધ્ય સહકારી બેંક અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક। વિકસિત ગામ છે અને આવતા દિવસોમાં વધારે વિકસિત થાય એવા હેતુથી પંચાયતની ચૂંટણીમાં પેનલ લડી રહી છે અને એ પેનલ જે છે વિકાસ પેનલ એનો 100% વિજય છે, એમાં કોઈ સવાલ નથી। સામા પક્ષે એમ કે છે ભાજપ પ્રેરિત પેનલ છે। ના, આ ગ્રામ પંચાયતમાં કોઈ પક્ષ પ્રેરિત હોતી નથી। ગ્રામ પંચાયતમાં બે પેનલો સ્વતંત્ર જ લડતી, કોઈ પક્ષનું નિશાન જ ન હોય ને, એમાં પક્ષ પ્રેરિત કઈ રીતે હોય?